તમારું નામ? મારું નામ ડૉક્ટર દિનેશ વાઘ, સંગઠન મંત્રી, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, સુરત મહાનગર। હા, કઈ રીતના વિરોધ છે, કઈ રીતના તમારી માંગણી? આ માંગણીનો જે મુખ્ય વિરોધની જે બાબત છે એ છે વસ્તી ગણતરી માટે જે શિક્ષકોને જે સ્થળની ફાળવણી કરવામાં આવેલી છે એમના રહેઠાણ અને સ્કૂલ એનાથી ઘણું દૂર, કેટલાક કિસ્સાઓમાંથી 10થી 15, 20 કિલોમીટર સુધીનું અંતર જે છે એટલા દૂર એમને વસ્તી ગણતરી માટેની કામગીરી સોંપવામાં આવેલ છે। હાલ આપણે બધા જોઈ રહ્યા છે કે ભારત દેશ સાથે વિશ્વની સાથે ભારત દેશ પણ ઇંધણની અછતનો સામનો કરી રહ્યો છે। માનનીય પ્રધાનમંત્રીજીએ પણ અપીલ કરી છે કે બને તેટલું શેરિંગ કરીને અને ઓછું ઇંધણ વપરાય એ માટેના પ્રયાસો કરી રહ્યા છે। અમે અગાઉ પણ 15-20 દિવસ પહેલાં પણ પત્ર લખીને જાણ કરવામાં આવેલી હતી કે ભાઈ શિક્ષકો માટેની જે તાલીમનું સ્થળ છે એ પણ સેન્ટ્રલાઇઝ 1-2 જગ્યા પર રાંદેર સેન્ટ્રલ ઝોનમાં રાખેલા હતા। આખા સુરતનો 60 કિલોમીટર જેટલોનો વિસ્તાર થાય છે, એ એટલા દૂરથી એક જગ્યા પર તાલીમ માટે બોલાવે। 4 થી 4.5 હજાર અમારા શિક્ષકો છે ને આટલી લાંબી મુસાફરીમાં તો અમને આવી વાત કરી કે ભાઈ પહેલી 2 તાલીમ થઈ ગઈ છે, હવે પછીની તાલીમનું સ્થળ જે તે ઝોનમાં રાખીશું, તો છતાં તાલીમનું સ્થળ પણ નથી બદલવામાં આવ્યું। અને હાલ વસ્તી ગણતરી 1 તારીખથી શરૂ થઈ રહી છે ત્યારે લિંબાયત ઝોનના શિક્ષકો વરાછામાં, સચિનમાં, રાંદેરમાં અને રાંદેરના શિક્ષકો લિંબાયતમાં આવી રીતના બધી બ્લોકની ફાળવણી થઈ છે। ત્યારે અમારી એવી માંગણી છે કે દરેક શિક્ષકને પોતાને રેસિડેન્સ અથવા તો સ્કૂલ નજીક ફાળવવામાં આવે કે જેનામાંથી સમય પણ બચે અને ઇંધણની પણ બચત થાય, અને સાથે સાથે જે બાળકોનું શિક્ષણ માટે પણ વધારેમાં વધારે સમય આપી શકે છે।